સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત બંધ એલાનને પગલે ડભોઈ જડ 20 લાખ બંધ, સમગ્ર દુકાનોને તાળાબંધી। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ST/SC પેટા જ્ઞાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબતે અનામત આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને ભારત બંધના આદિવાસીઓના એલાનને પગલે ડભોઈ શહેરના મોટાભાગના તમામ બજારો બંધ રાખી વેપારીઓએ સમર્થન આપ્યું હતું। સમગ્ર શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ST/SC પેટા જાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાના વિરોધમાં ST/SC દ્વારા આપવામાં આવેલ આદિવાસીઓ દ્વારા 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેના પગલે આદિવાસી નેતા અજય રાઠવાના નેતૃત્વ હેઠળ આદિવાસીઓ દ્વારા ડભોઈ શહેર ખાતે જય જોહર, જય આદિવાસી, જય ભીમ, દેશનું સંવિધાન બચાવો અને સુપ્રીમ કોર્ટના ચુકાદો પાછો ખેંચવાના નારા સાથે સમગ્ર શહેરમાં રેલી કાઢેલી। ધંધા રોજગાર બંધ રાખવા જણાવતા સમગ્ર મોટાભાગના મુખ્ય બજારો, કોલેજ, શાળાઓ બંધ રખાવી ભારત બંધના સમર્થનમાં આદિવાસીઓને સહકાર મળ્યો હતો। જિલ્લા પોલીસ વડા આનંદ રોહનની સૂચના અનુસાર અને ડભોઈ વિભાગીય DYSP આકાશ પટેલના નેજા હેઠળ જિલ્લા LCB તેમજ SOGની ટીમ સહિત ડભોઈ શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। આજરોજ ડભોઈ ખાતે જે આદિવાસી સમાજ અને દલિત સમાજ ST/SC સમુદાય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લઈને પૂરા દેશની અંદર આદિવાસી સમાજ અને દલિત સમાજમાં નારાજગી હોય અને જેના કારણે ઘણું બધું નુકસાન છે અને ગેરબંધારણીય રીતે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે તેના વિરોધમાં ભારત બંધનું એલાન આપેલું છે આદિવાસી સમુદાય અને દલિત સમુદાય। તેવી જ રીતે ડભોઈમાં પણ આજે બંધનું એલાન જાહેર કરી અને ડભોઈ ગામમાં આદિવાસી સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો બધા ભેગા થઈ અને અપીલ કરવા નીકળેલા સારો એવો સહકાર પણ મળેલો છે। અને સાથે સાથે કેટલાક અસામાજિક તત્વોએ જે આદિવાસી અને દલિત સમાજ વિરોધી માનસિક ધરાવતા લોકોએ જે સમાજને ઉશ્કેરણી કરે છે એમને પણ અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને આવું ન કરે અને આ સમાજને સહકાર આપે એવી અમારી વિનંતી છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।